પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવીશું શુગર ફ્રી ડ્રાય ફ્રૂટ્સ ચોકલેટ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। શુગર ફ્રી ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જોઈશે ખજૂર। તો મેં અહીંયા 200 થી 250 ગ્રામ જેટલું ખજૂર લીધું છે। આ રીતે મેં ખજૂરને સાફ કરી લીધું છે। એના બી અને આ જે ડીટીયાવાળો ભાગ હોય ને એ કાઢી નાખ્યો છે। અને ખજૂર છે એ આપણે આ રીતે સોફ્ટ હોય એવું ખજૂર વાપરવાનું છે। જો તમારી પાસે આ રીતે સોફ્ટ ખજૂર આવે એ ના હોય તો તમે આ રીતે થોડું લાઇટ કલરનું આવે ને થોડું કડક ખજૂર એ પણ તમે લઈ શકો। પરંતુ તમારે આ ખજૂરને મિક્સરની અંદર થોડું પીસી લેવાનું। મારું જે ખજૂર છે ને એ એકદમ સોફ્ટ ખજૂર છે જે મેં લીધું એ। તો હું આ ખજૂરને મિક્સરની અંદર પીસતી નથી, આમ જ એને વાપરીશ ને તો પણ આ ચોકલેટ બની જશે। અહીંયા આપણે 300 ગ્રામ ખજૂર લીધેલું, એમાંથી સાફ કરીને 250 ગ્રામ જેટલું આપણું ખજૂર છે। તો આને આપણે સાઈડ પર રાખી દઈએ તૈયાર કરીને। હવે ચોકલેટ બનાવવા માટે મેં આ રીતે જે કેકની ટ્રે આવે ને એ લીધી છે। તમારી પાસે આવી કોઈ ટ્રે ના હોય તો તમે થાળી લઈ શકો। પહેલાં આપણે થોડું ટ્રેની અંદર આ રીતે ઘી લગાવી લઈએ। ત્યાર પછી આપણે બટર પેપરને પણ આ રીતે રાખી દઈશું અને બટર પેપરની અંદર પણ આપણે ઘી લગાવી લેવાનું। ટ્રેમાં પણ ઘી લગાવવાનું અને બટર પેપર ઉપર પણ ઘી લગાવવાનું, જેથી છે ને બટર પેપર સરસ ટ્રેની અંદર સેટ થઈ જશે। તો ચાલો આટલી તૈયારી કરી અને આપણે આ ટ્રેને પણ સાઈડ પર રાખીએ। હવે લઈ લેશું આપણે ચોકલેટ બનાવવા માટે જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ જોઈશે એટલા। ડ્રાયફ્રૂટ્સમાં તમને જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એટલા તમે લઈ શકો। મેં લીધા છે અહીંયા 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ અખરોટ અને 50 ગ્રામ પિસ્તા અને 1 વાડકી મેં ઓટ્સ લીધા છે। તો આ રીતે તમારે ઓટ્સ વાપરવા હોય ચોકલેટમાં તમે વાપરી શકો, નહીં તો આને પણ તમારે સ્કીપ કરવા હોય તો કરી શકાય। તો ચાલો આટલી વસ્તુ આપણે લઈ લીધી। હવે એક એક કરી અને આપણે બધા ડ્રાયફ્રૂટ્સને ચોપ કરવાના છે। તમે મિક્સરમાં પણ પીસી શકો, પરંતુ મિક્સરમાં પીસવાથી એકદમ પાવડર બની જશે। તો બની શકે ને તો આ રીતે તમારે હાથથી ચોપ કરી લેવાના। આ રીતે આપણે પિસ્તાને કટ કરી લીધા। હવે પિસ્તાને આપણે પેનની અંદર લઈ લઈએ। ત્યાર પછી આપણે 100 ગ્રામ બદામ લેશું અને બદામને પણ આપણે એ જ રીતે ચોપ કરી લઈએ। ચાલો બદામ પણ આપણે સરસ એવી આ રીતે કટ કરી લીધી। હવે બદામને પણ આપણે આ જ પેનની અંદર લઈ લેવાની છે। હવે લેશું 50 ગ્રામ કાજુ અને કાજુને પણ આપણે એ જ રીતે ચોપ કરી લઈએ। કાજુ પણ આપણે એ જ રીતે કટ કરી લીધા। હવે કાજુને પણ આપણે આ જ પેનની અંદર લઈ લઈએ। હવે આપણે જે 50 ગ્રામ અખરોટ લીધા એ અખરોટને પણ આપણે એ જ રીતે ચોપ કરી લેવાના। તો ચાલો અખરોટ પણ આપણે એ જ રીતે સરસ ચોપ કરી લીધા। હવે ચોપ કરેલા અખરોટને પણ આપણે આ જ પેનની અંદર લઈ લેવાના છે। અહીંયા આપણે ચારેય ડ્રાયફ્રૂટ્સને આ રીતે કટ કરી લીધા છે, બદામ, કાજુ, અખરોટ અને પિસ્તાને। તો હવે આપણે ચારેય ડ્રાયફ્રૂટ્સને શેકવાના છે। તો ચાલો શેકીએ। ડ્રાયફ્રૂટ્સને શેકવા માટે આપણે આ રીતે મીડિયમ ગેસ ઉપર આ પેન રાખી દઈશું અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે 3 થી 4 મિનિટ માટે આ બધા ડ્રાયફ્રૂટ્સને શેકવાના છે। ડ્રાયફ્રૂટ્સને શેકવા માટે આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। હવે અડધી ચમચી ઘી એડ કરી અને બધા ડ્રાયફ્રૂટ્સને આપણે ધીમા ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે સરસ શેકી લેવાના, એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી। ડ્રાયફ્રૂટ્સને તમે ઘી નાખ્યા વગર પણ શેકી શકો, પરંતુ થોડું ઘી એડ કરી અને શેકવાથી ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ છે એ સારો આવશે। તો ડ્રાયફ્રૂટ્સને શેકાતા 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને સરસ એ શેકાઈ ગયા છે। શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે અને આ રીતે એકદમ થોડો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટ્સને કાઢી લેશું। પ્લેટની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ્સ કાઢી લઈએ। શેકેલા ડ્રાયફ્રૂટ્સને આપણે ઠંડા થવા માટે બાજુ પર મૂકી દઈએ। હવે આ જ પેનની અંદર આપણે ફરીથી અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું અને આપણે જે 1 વાડકી ઓટ્સ લીધા એ ઓટ્સ પણ આપણે સરસ શેકી લેવાના છે। ઓટ્સને પણ આપણે 1 મિનિટ માટે સરસ શેકી લીધા। ઓટ્સ પણ આપણે કાઢી લઈએ। ઓટ્સને પણ સાઈડ પર રાખીશું। ફરીથી આ જ પેનની અંદર આપણે અડધી ચમચી ઘી લેવાનું
અને હવે આપણે જે આ ખજૂર લીધા ને એ ખજૂરને આપણે આની અંદર એડ કરી અને ખજૂરને પણ સરસ શેકવાનું છે. આ રીતે આપણે ખજૂરને પણ 2-3 મિનિટ માટે સરસ શેકીશું ને એટલે ખજૂર એકદમ સોફ્ટ થઈ જશે. તો અહીંયા જે ખજૂર લીધું છે ને મેં એકદમ સોફ્ટ લીધેલું, એટલે એને મેં મિક્સરની અંદર પીસીને નથી લીધું. જો તમે થોડું ખજૂર છે એ કડક લીધું હોય તો તમારે શેકીને મિક્સરમાં પીસી લેવાનું, કાં તો પહેલેથી મિક્સરની અંદર પીસી અને પછી શેકવાનું. તો ખજૂર પણ આપણું સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે આગળનું સ્ટેપ જોઈશું. હવે આપણે એક આ રીતે મોટો મિક્સિંગ બાઉલ લેશું. એની અંદર આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા એ લઈ લેવાના. શેકેલા ઓટ્સ લેશું અને શેકેલું ખજૂર લઈ લેવાનું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તો અત્યારે છે ને ખજૂર થોડું ગરમ છે, તો હું એને આ રીતે સ્પેચ્યુલા કે પછી આ રીતે ચમચાથી મિક્સ કરશું. બધી વસ્તુ થોડી ઠંડી થાય એટલે આપણે હાથથી મસળી અને બરાબર મિક્સ કરી લેવાનું. આ બધી જ વસ્તુને છે ને ફ્રેન્ડ્સ તમારે આ રીતે હાથથી બરાબર મસળી અને મિક્સ કરવાનું છે. ખજૂર થોડું ચીકણું હોય એટલે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની, તો મિક્સ થઈ જશે. શરૂમાં તમને કદાચ એવું લાગે કે ખજૂર કદાચ ઓછું પડશે, પણ એવું કંઈ નહીં થાય. આ રીતે બરાબર મસળી અને મિક્સ કરશો ને એટલે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જશે. તો ચાલો, આ રીતે સરસ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે. આ મિક્સમાંથી તમે લાડુ બનાવી શકો, બરફી પણ બનાવી શકો. અને અહીંયા આજે આપણે બનાવવાના છીએ ચોકલેટ. તો આપણે જે મોલ્ડને ગ્રીસ કરીને તૈયાર રાખ્યું ને એ મોલ્ડ લેશું અને એની અંદર આ બધી જ વસ્તુને આપણે પાથરવાની છે. આ રીતે આપણે મોલ્ડ લઈ લેશું અને આ બધી જ વસ્તુ મિક્સ કરીને એને આપણે આ રીતે પાથરવાની. આ રીતે આપણે બધી બાજુથી સરસ એને સેટ કરી લીધું છે. હવે આ રીતે આને સેટ કરી અને આપણે આની ઉપર ચોકલેટ લગાવવાની છે. તો જ્યાં સુધી આપણે ચોકલેટ મેલ્ટ કરીશું ને ત્યાં સુધી આને ફ્રીજમાં રાખી દેશું, તો સરસ એ સેટ થઈ જશે. આમ તો બહાર પણ રહેવા દેશો ને તો પણ સેટ થઈ જશે, પરંતુ ફ્રીજ હોય અને ફ્રીજની અંદર રાખો તો વધારે સારું રહેશે. તો ચાલો ફ્રીજની અંદર રાખી દઈએ આને. આ રીતે આને સેટ થવા માટે આપણે ફ્રીજમાં રાખવાનું છે, ફ્રીઝરની અંદર આને નથી રાખવાનું. હવે ડ્રાયફ્રૂટ ચોકલેટને આપણે ચોકલેટી બનાવવા માટે આ રીતે મેં અહીંયા ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધો છે. 500 ગ્રામનું પેકેટ છે, તો આપણે જેટલી પણ જરૂર લાગશે એટલી ચોકલેટ વાપરશું. તો પહેલાં આપણે આ રીતે કટ કરીને ચોકલેટ કાઢી લઈએ. આ રીતે મેં 250 ગ્રામ જેટલી ચોકલેટ લઉં છું હમણાં. તો 250 ગ્રામથી પણ ઓછી ચોકલેટ આમાં વપરાશે. તો 250 ગ્રામ લેશું અને એને મેલ્ટ કરીશું. બાકીની ચોકલેટને આપણે આ રીતે પેકેટની અંદર જ રહેવા દેવાની. હવે ચોકલેટને પણ આપણે રફલી આ રીતે ચોપ કરી લેશું. તો ફ્રીજની અંદર રાખેલી ચોકલેટ હોય ને ફ્રેન્ડ્સ, તો તમારે અડધો કલાક પહેલાં આને બહાર કાઢી લેવાની, જેથી સરસ એને ચોપ કરી શકાશે. આ રીતે આપણે બધી જ ચોકલેટને ચોપ કરી લેવાની છે. તો ચોપ કરેલી ચોકલેટને આપણે આ રીતે નાના પેનની અંદર હું કાઢી લઉં છું. તો તમારી પાસે ઓવન ઓટીટી હોય તો તમે એની અંદર ચોકલેટને મેલ્ટ કરી શકો. તો તમારે કાચનો બાઉલ લેવો પડશે. તો હું અત્યારે ગેસની ઉપર જ આ ચોકલેટને મેલ્ટ કરવાની છું. બધી જ ચોકલેટને મેં આ નાના પેનની અંદર કાઢી લીધી. તો હવે આપણે આને મેલ્ટ કરવા માટે જઈએ. ચોકલેટ મેલ્ટ કરવા માટે મેં આ રીતે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ જે ચોકલેટવાળું નાનું પેન છે ને એને આ રીતે રાખી દેવાનું. તો પેનને આપણે આ રીતે રાખી અને ચોકલેટને મેલ્ટ કરવાની છે. તો પેનની અંદર તમારી પાણી છે ને એ બિલકુલ પણ નહીં જવા દેવાનું. હવે અડધી ચમચી જેટલું આપણે ચોકલેટની અંદર ઘી એડ કરી દઈએ. તો તમારી પાસે બટર હોય તો તમે બટર લઈ શકો. આ રીતે ચમચીથી મિક્સ કરતા જઈ અને આપણે ચોકલેટને સરસ ઓગાળી લેવાની. તો ફક્ત 1 જ મિનિટની અંદર તમારી જે ચોકલેટ છે ને એ સરસ મેલ્ટ થઈ જશે. ગેસને બંધ કરી દઈએ, કેમ કે પાણી બહુ જ ગરમ છે. તો ચોકલેટ ઓલરેડી આપણી મેલ્ટ થવા માંડી છે. ખાલી 1 જ મિનિટની અંદર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચોકલેટ સરસ આ રીતે ઓગળી ગઈ છે.
તો અહીંયા આપણી જે ચોકલેટ છે ને એ સરસ આ રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો આપણે આને સાઈડ પર રાખી દઈએ. અને હવે આપણે જે ફ્રીજની અંદર ડ્રાયફ્રૂટ્સવાળી જે પ્લેટ રાખી છે એ પ્લેટ લઈ લેશું. તો અહીંયા આપણે ટ્રેની અંદર જે ડ્રાયફ્રૂટ્સ છે ને એ સરસ સેટ થઈ ગયા છે. તો હવે આપણે જે ચોકલેટને મેલ્ટ કરીને એ ચોકલેટ આની ઉપર આપણે આ રીતે રેડવાની. તો ચોકલેટનું જે લેયર છે ને ફ્રેન્ડ્સ, એ તમને જેટલું પણ જાડું પાતળું જોઈતું હોય એ પ્રમાણે તમારી ચોકલેટની ક્વોન્ટિટી લેવાની. હવે આ રીતે ચમચીથી આપણે સરસ ચોકલેટને ફેલાવી દેવાની. આ રીતે આપણે ચોકલેટની લેયર છે ને એ આની ઉપર કરી લીધી છે. તો હવે મેં થોડા ડ્રાયફ્રૂટ્સ કાઢી લીધેલા, એનાથી આપણે થોડું આ ચોકલેટને ગાર્નિશ કરી લઈએ. તો ચાલો, અહીંયા આપણી ચોકલેટ છે ને એ આ રીતે સરસ બની ગઈ. ફરીથી આપણે આ ચોકલેટને 1 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું, જેથી જે ચોકલેટ આપણે મેલ્ટ કરીને એ ચોકલેટ સરસ સેટ થઈ જાય. 1 થી 1.5 કલાક માટે મેં ચોકલેટને સેટ થવા માટે ફ્રીજમાં રાખી દીધેલી અને તમે જોઈ શકો છો કે ચોકલેટ સરસ આ રીતે સેટ થઈ ગઈ છે. તો હવે આપણે ચોકલેટને કાઢી અને એના પીસ કરી લઈએ. આ રીતે સરસ એવી આપણી ચોકલેટ નીકળી ગઈ. આ રીતે બટર પેપરને આપણે હટાવી દઈશું. હવે આપણે ચોકલેટને કટ કરી લઈએ. આ રીતે થોડા ધારવાળા ચપ્પુથી આપણે ચોકલેટને કટ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી સરસ આપણી ચોકલેટ બની છે. તો હવે તમારે જેટલા પણ નાના મોટી સાઈઝના પીસ કરવા હોય ને એટલી તમારે ચોકલેટને કટ કરી લેવાની. તો હું અહીંયા બાળકોને સરળતાથી આપી શકાય ને એટલે એકદમ આ રીતે નાના નાના પીસીસ કરીશ. આ રીતે આપણે બધી જ ચોકલેટને કટ કરી લઈએ. ચોકલેટના મેં આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા રાખ્યા છે અને ચોકલેટનું ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું સરસ આવ્યું છે. લાગે છે ને એકદમ બજારથી લાવ્યા હોય એવી ચોકલેટ. એવું લાગતું જ નથી કે આપણે આ ચોકલેટની ઘરે બનાવી છે, અને એ પણ આટલી સિમ્પલ રીતથી. ચોકલેટને હું તમને તોડીને પણ બતાવું છું. તો તમે જોઈ શકો કેટલી સરસ આપણી ચોકલેટ બની છે. ચોકલેટ છે એકદમ ક્રિસ્પી અને નીચેની જે લેયર છે ને એ થોડી એવી સોફ્ટ. આજની તમને ડ્રાયફ્રૂટ્સ ચોકલેટની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને ફેમિલી ફ્રેન્ડ સાથે આ રેસીપીને જરૂરથી શેર કરજો. તો મળીશું પછી એક આવી જ નવી રેસીપી સાથે. આવજો. બાય બાય. મસ્ત છે. બીજે